ઓપરેશન સિંદૂર બાદ દેશના 5 રાજ્યોમાં યોજાશે મોક ડ્રીલ। આવતીકાલે સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન યોજાશે મોક ડ્રીલ। રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં મોક ડ્રીલ યોજાશે। આ ઉપરાંત હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં પણ મોક ડ્રીલ યોજાશે। ગુજરાતમાં મોક ડ્રીલને લઈ રાજ્ય સરકાર સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે। તો ઓપરેશન સિંદૂર બાદ દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલ આવતીકાલે સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન આ મોક ડ્રીલ યોજાશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, જેને લઈને વધુ શું જાણકારી? ઓપરેશન સિંદૂર બાદ ફરી એક વખત ભારતના જે સરહદી રાજ્યો છે તેમાં સતર્કતા વધારવામાં આવી છે। સતર્કતાની સાથે લોકોમાં પણ એક પ્રકારની જાગૃતિ આવે એ માટે થઈ અને આવતીકાલે ભારત દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે। સાંજે 5 વાગ્યાથી લઈ 8 કલાક સુધી આ મોક ડ્રીલ યોજાવાની છે। ત્યારે ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે તે સરહદી જિલ્લામાં પણ આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। સાંજે 4 વાગે જે સરહદી જિલ્લાઓ આવેલા છે ગુજરાતના એ તમામ જિલ્લાઓના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવશે। જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે ત્યાંથી આ વિડીયો કોન્ફરન્સ યોજાવાની છે અને શક્યતા એવી પણ છે કે આ વિડીયો કોન્ફરન્સ બાદ રાજ્ય સરકાર પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મોક ડ્રીલ આવતીકાલે જે યોજવામાં છે તેની સત્તાવાર જાહેરાત પણ કરી શકે।